આપણે કોઈના સાહિત્યને વગોવી ન હકીએ. ગઝલોનું સાહિત્ય, જ્યારે ગઝલની વાત આવે ત્યારે રાજકોટના કવિ મને અમૃત ઘાયલ યાદ આવે કે ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. ચર્ચાનો હોય ભલે વિષય ચર્ચાઈ જવામાં લિજ્જત છે. બે વાત કરી અને પારેવા આડા અવડા થઈ જાય છે. પરસ્પર ગુથાઈ પાછા વિખરાઈ જવામાં લિજ્જત છે. સારા નરસાનું ભાન નથી મને ઘાયલ, જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવામાં લિજ્જત છે. અને ગાગર મહી ગુગવતો સાગર થઈ શકું છું. જયેશભાઈ, ગાગર મહી ગુગવતો સાગર થઈ શકું છું. સંસારમાં રહી અને શાયર થઈ શકું છું. સંસારમાં રહી અને શાયર થઈ શકું છું. જેવો છું એવો પરમાત્મા તારો જ અંશ છું. જેવો છું એવો પરમાત્મા તારો જ અંશ છું. ગમે તે રૂપે હાજર થઈ શકું છું. અને છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો. છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો. માનો તો ધર્મ છું હું, ફેંકો તો ધ્વંસ છું હું. અને અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું. અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું. મૃત્યુના હાથ પડમાં એઠા કરી શકું છું. અરે મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. આ શ્રેષ્ઠ સાહિત્યની મજા છે. અને બીજું અમારું લોક સાહિત્ય ભગત બાપુના ચાહક છે જયેશભાઈ. જાળવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મો. રતન રૂપાળા જુઓ મોંઘા મૂલ વાળા, આ દરિયો પહેરે નહીં કોઈ દી મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો. આવો કોઈ આજે પણ રાજભા આપણે વરસડા આ રાજભાઈ માની ભૂમિ એની બાજુમાં જસાપાનો પાળિયો છે. આવા કોઈ પાળિયાની પાસે જઈ અને કવિ એને પ્રશ્ન કરે છે. એજી આજ પૂછું તું પાડિયા રે તારા દલડા કેરી ગીવા. એજી આજ પૂછું તું પાડિયા રે તારા દલડા કેરી વાત રે, તારા દલડા કેરી પાદરમાં તું કેમ ખોલાનો, સિંદૂરથી તું કેમ રંગાનો. પાદરમાં તું કેમ ખોલાનો, સિંદૂરથી તું કેમ રંગાનો. આ ફરજીઓ પૂછું તું પાડિયા રે તારા દલડા કેરી વાત રે, તારા દલડા કેરી વાત. પાદરમાં તું કેમ ખોલાનો, સિંદૂરથી તું કેમ રંગાનો. મારે તેદી બૂંબિયા વાય ગંગાઈ ઓ. તેદી વાર ચોડી જેદી ગામ મારે તેદી બૂંબિયા વાય ઢોલ રે, બૂંબિયા વાગા હાડા નાય ખેલ ખેલાના, એના રંગ ગાય
પાડિયાને પૂછે છે કે હે પાડિયા, તમે અહીંયા શું કામ ખોણાણા અને તમને સિંદૂર રંગ હું કામે ચડે છે? કવિ પૂછે છે. આજ પૂછું તને પાડિયા, તારા દલડા કેરી વાત, મને તું જવાબ દઈ દે કે અહીં તમે હું કામ ખોળા? નિલેશભાઈ, કવિની કલ્પના તો જોઉં. હવે પાડિયો કવિને જવાબ આપે છે. સાંભળ કવિ. એ જીવાર ચોડી જે દી ગામ મારે તે દી બોમ્બિયા વાગા નાખો. એ જીવાર ચોડી જે દી ગામ મારે તે દી બોમ્બિયા વાગ્યા ઢોલ રે, માજન બોમ્બિયા વાગ્યા.